હું નહીં મળે. સાહેબ તમે વેટર નતા શોધતા પેલા પખિયાના ગયા પછી? તો આના જેવો વેટર ના મળે સાહેબ. અરે અરે સાહેબ એનો જન્મ જ વેટર બનવા માટે થયો છે. હા સાહેબ. હા. કેટલો એક્સપિરિયન્સ? નવો 16 વર્ષ સાહેબ, 16 વર્ષ. અચ્છા, હા એની ઉંમર કેટલી? 23 વર્ષ. પણ સાહેબ એનો નાનપણથી જ ગોલ ક્લિયર હતો કે એને વેટર બનવું છે. સાહેબ 6 વર્ષની ઉંમરથી જે પણ ઘરમાં આવતું હતું એના પાણી આ જ પીવડાવતો હતો સાહેબ. જુઓ છે ને એને જોઈને જ ભૂખ લાગી જાય છે સાહેબ. સાહેબ એક ચાન્સ તો આપો. ડન છે સાહેબ. 0-0. આપ્યો. ખાવાને લવાય હે? નોનસેન્સ. કઈ નહીં થાય. ભાઈ મારું કઈ નહીં થાય. બેસવું પડશે. ભૈલું મા ભાઈ બોલ તને શું શું આવડે? મને તો ઓય ભાઈ એ શું છે તારે? સેટ પીવા બેસીને રેખાને ફોન લગાડી દઈએ. કામમાં ધ્યાન આપને. એ જાડિયા તું ભસવા માંડ. તને શું શું આવડે છે? ફોન નહીં ઉપાડતી, રૂપિયા નહીં ને મારી જોડે એટલે વાત નહીં કરતી. ટ્રેનનો અવાજ કાઢી શકું છું. જાગતા નસ્કોરા બોલાવી શકું છું. ગમે તેવી ફિટ બોટલ હોય ને એનું બૂચ ખોલી શકું છું. અડધી રાતે ખુલ્લા ખેતરમાં એકલો સંડાસ જઈ શકું છું. અરે એક હાથે અખરોટ તોડી શકું છું. બંને હાથ અડાડ્યા વગર ગાડીએ ચલાવી શકું છું. એક મિનિટ શું બોલ્યો? ફરી બોલ તો. બંને હાથ અડાડ્યા વગર ગાડીએ ચલાવી શકું છું. તો બંને હાથ અડાડીને ગાડી ચલાવી શકે છે? આજ તો વળી તો તારું set છે. ના મળે સાહેબ, ના મળે. શું ના મળે? ભૈલું જેવો બોમ્બે લેનનો ડ્રાઈવર ના મળે. તું આવડે છે? તું ગાડી માઈશ નહીં પણ એનો જન્મ જ ડ્રાઈવર બનવા માટે થયો છે. હા, અને એટલે જ રમકડા બી નાનપણમાં ગાડીઓ વાળા જ રમ્યા છે એને. ઝમ ઝમ ઝમ. સ્ટેરિંગ સાથે પેદા થયો તો ઝમ ઝમ ગાડું ભાઈ એનો નાનપણથી જ ગોલ ક્લિયર હતો કે એને ડ્રાઈવર બનવું છે. એક ચાન્સ તો આપો. આપો ને. એક ચાન્સ, આપો, એક આપો, ચાન્સ, આપો. એક ચાન્સ, આપો ને, એક આપો, ચાન્સ, આપો, એક આપો. ચાન્સ. આપો આપો કરો. તરબૂચ છે આપો. આખો દિવસ ગાડી હું ચલાવું છું, પછી મારે શું કરવાનું? મેળ ના પડે, ગાડી ના મળે. હા તો ભાઈ હવે પરીઓ અડધું જ ભાડું આપશે. હો એ ના, એવું કેમ? હા તો ભૈલું કમાય નહીં તો એના બદલાનું ભાડું પરીઓ કેમ આપે? હા બરાબર છે. હું એકલો જ કેમ ભાડું આપું? ઓકે, જો દિવસે ગાડી હું ચલાવીશ, રાત્રે ભૈલું ચલાવશે, અને રોજ સવારે મને ચાવી પાછી આપી જવાની. બરાબર? બરાબર. અને હા, ગાડીનું ભાડું રોજ આપવાનું. ઓકે ઓકે. સૌથી મહત્વની અને અગત્યની વાત, જો ગાડીને કઈ થયું ને તો જવાબદારી અમારી. શું કેવી ત્યાં? મારા ભાઈ બાબુ છુનો એટલે પડા એના કકડા. મોડું ફાડ નાખેલા પણ. બસ કાકી કેટલી પંચાયત કરશો. આવી ગયો. પર્યા હા હું શું કહું, આ ભૈલુંનું જોરદાર સેટ ના થઈ ગયું મજાકમાં? હા ને, વાત તો સાચી. આપણું ક્યારે સેટ થશે? આપણો તો વર્ષોથી પગાર નહીં વધ્યો. હવેથી પગાર ના વધ્યો તો કામ છેલ્લા 3 વર્ષથી પગાર નથી વધ્યો. પગાર વધવો જોઈએ કે નહીં ભાઈઓ? મેનેજર અમારો
फिर से बोलो, जोर से बोलो, बोलते रहो, और जोर से बोलो. अब तो बताई दो. આ બધા કાવતરા બંધ કરો તમારા. બધાને ગાડી મૂકીશ હા? કોણ ચડાવે તમને હા? ઓય તું મને જોઈને નીકળ હમણાં. આ તો નહીં આવું. પૈસા હાલવા નહીં ને દાદાગીરી કરે. લેવાનું ગાજર ને રહેવાનું હાજર. હટ. ઓ તું હમણાં જ નીકળ. ફાયર્ડ. અરે તું શું નીકાળતી હતી અમને? અમે જ છોડીએ છે તારી નોકરી. અરે આ બોટડા જેવા. શું કેવું ત્યાં? શું કેવું ત્યાં? શું કેવું ત્યાં? સારું આજથી હું બી જોબ છોડું છું. ચાલ હટ. હા? તમે બંને મને હમણાં જ જોઈએ નહીં. નીકળો હમણાં જ નીકળો. ગેટ આઉટ ગેટ આઉટ. ઓ તમારે નીકળવું છે? કોઈ નહીં નીકળે. એ કઈ નહીં થાય તમારા લોકોનું અહીંયા. કર સાફ કર. મારા આખી જિંદગી વેટર જ રહેવાના. એ આઈ સાફ કરી નાખજો. બે ભિખારી નહીં હું. અરે તું ટેન્શન ના લે પરિયા. ભૈલુનું જોને કેટલું મસ્ત સેટ થઈ ગયું છે. ભૈલું આપણને ગવડાવશે. અત્યાર સુધી તો કામે નીકળી ગયો છે મારો ભાઈ. એ હા નહીં હા પહેલું ખવડાવશે. બેસવું પડશે. લેતો ત્યાં મારો ફોન સાઈડમાં મૂકી દે. ભૈલું મારા ભાઈ તું તો અમારો સહારો છે. શું તકલીફ છે બોલી જા. નહીં મજા આવતી. એક મિનિટ તારું તો બધું સેટ હતું ને? શું થયું વળી પાછું તને? અરે જડિયા કામ કરવાનું જોર આવે એમ કે ને? તારું કામ શોધવામાં અમારો પગના તળિયા ઘસાઈ ગયા. તડે અરે પર્યાય જાત ઘસી નાખી. લોકોના પગે પડી પડીને કામ લાવ્યો તારા માટે. પગે? અરે માથે પડ્યો છે તું જ્યારથી અમારી જિંદગીમાં આવ્યો છે ને ત્યારથી. મોઢામાંથી કઈ ભસ ઘેડા. કીધું તો ખરા નહીં મજા આવતી. અમુક ટ્રીપ જ નહીં મળતી. ટ્રીપ મળે ને તો માણસો નહીં મળતા. માણસો મળે તો એડ્રેસ નહીં મળતું. એડ્રેસ મળે તો ઓટીપી નહીં મળતો. અમુક વાર 3 જણને અલગ અલગ જગ્યાએથી લેવાના અને એવી જ રીતે અલગ અલગ જગ્યા ઉતારવાના ખરા. સાવ સટલ જેવું લાગે પર્યાભાઈ. એ સટલ વટલ જે કરવું પડે એ કર. કેબમાં કોઈને લૂંટીને પૈસા લાવજે પણ કામ બંધ ના કરતો. શું કેવું ત્યાં? આમ તો મેળ નહીં પડે લે. ક્યાં સુધી આમ ગાડીઓ ચલાવીશું ને લોકોને ભાઈ બાપા કરીશું? આગળ વધવું હશે તો કંઈક મોટું કરવું પડશે. પણ શું કરશું આપણે? ભૈલું આ શટલ એટલે કેબ શેર ને ભૈલું? હા. એમાં જે 3 જણા હોય એકબીજાને ના ઓળખતા હોય ને ભૈલું? હા. પરિયા તું સમજ્યો? ના સમજાય ને. તું બેંકમાં અકાઉન્ટ ખોલાવી દે. પૈસા કમાવાનો જોરદાર આઈડિયા આવી ગયો છે. હા તો ફટાફટ બોલ દે. કેબ શેર નામનું ઓપ્શન હોય જેમાં એક સાથે 3 લોકો કેબ શેર કરાવી શકે. મને ખબર પડી ગઈ. તું ચૂપ રહે ને, મોઢા પર આંગળી રાખી દે. જેમ કે ભૈલું આપણો ડ્રાઈવર છે, કોઈ એક જણે કેબ શેર કરાવી, આપણે બંને પહેલેથી જ ગાડીમાં બેઠા હોઈશું.
પેલાને એવું લાગશે કે આપણે ત્રણ એકબીજાને નહીં ઓળખતા, પણ આપણે તો ઓળખીએ છીએ. એટલે પછી આપણે ગાડી સૂમસામ રસ્તા પર સૂમ કટ્ટીમાં લઈ જઈશું અને ત્યાં જઈને આપણે એને લૂંટી લઈશું. મસ્ત પ્લાન છે. શું કંકોડો મસ્ત પ્લાન છે? આને ચોરી લૂંટફાટ કેવાય ત્યાં. ચોરી? આખું ગામ ચોરી કરે છે એ નહીં દેખાતું તને? પેલો બાજુવાળો દૂધવાળો જો દૂધમાં પાણી મિલાઈને ગાડી લઈ લીધી એને. શિફ્ટ. પૈસા જ નહીં હોય તો ભાડું કેમનું ભરશો? રેખાને કેમ નહીં પટાવશો? વિચાર્યું છે ક્યારેય? મેં નહીં વિચાર્યું. આ ઉપરવાળાએ બી એક સમય માખણની ચોરી તો કરી જ હતી ને. સમયની વાત છે આ બધી. એટલે કરવું આવું? પકડાઈ જઈશું તો જવાબદારી મારી. सीने पे कफन बांधने वाले पकड़ाने से नहीं डरते. એમ તો કરીએ કાલે કંકુના. પરિયા, હા પહેલા જ દિવસે માટલી સિરાણી. બેંક લૂંટવા નથી જવાનું, એક માણસને લૂંટવાનો છે. સહી. થોડોક માપમાં રહે ને મારા ભાઈ. એક તો બેગ બી નહીં મળતી લે. આ જો કોઈની જોડે બહુ બધા રૂપિયા હશે તો શું કરશું? એ હા નહીં, વાત તો સાચી તારી. ધારો કે કોઈની જોડે 50-60 લાખ રૂપિયા હોય તો આપણે તો ભોંઠા પડીએ ને. માર્કેટમાં આવતા પહેલા જ નામ ખરાબ થઈ જાય. એટલે બેગ તો મોટી જોઈશે. એ ભૈલુડા, એક કામ કરજે, આ બાજુવાળા માસીને ત્યાંથી એક મોટો થેલો લેતો આય. મોટો? ને હા, એ ઉભો રે. શું કહીશ? કેટલો મોટો જોઈએ થેલો? 50-60 લાખ રૂપિયા આવે એવો થેલો આપો, બીજું શું કહેવાનું? ઉભો રે, બધું મારે જ કરવું પડશે. અને એ હથિયારોનો થેલો રેડી? રેડી મારા ભાઈ. તમે તમારી વખતમાં રહેજો, બાકી સટના બટન ખોલતા વાર નહીં લાગે. મગજ મારી કરતા પહેલા વિચાર કરજો, અમારા મગજ હટેલા છે કે જેટલા તમારા મહિનાના પગાર નહીં હોય એટલા તો અમારા દાડાના ખર્ચા સલ્યા. હોમું પડતા પહેલા વિચાર કરજો બેટા. બાપ બાપ હોતા હે, બાપની બરાબરી ના કરાય. આ તો મા બાપની થોડી મર્યાદા નડી જાય છે, બાકી સમાધાન અમે કરતા નથી. જે દાડો મનમાં ઠાની લઈએ દાડો પાડીને જ ઘેરાઈએ. એટલે વિચારીને મારા હોમાં પડજો, એમની હોમાં ના પડતા. કારણ કે કાયદેસર હાહાકાર તો અમારો ચાલે છે ને સદાય માટે અમારા નોમનો હાહાકાર ચાલતો રહેવાનો. સાંભળે, હવે હું જૂનો પરેશ નહીં. પેલા જે મારા 250 રૂપિયા લીધા એ આલી દેજે, બાકી ઘરે આવીને મારીશ. માગતા નહીં એટલે હાલવાનું નામ નહીં લેતા, મોકલાઈ દેજે. બાકી પરેશ કોઈના બાપથી બીતો નહીં. મૂક ફોન. ગજબ. ભૈયો એક સાદી ટ્રીપ આવી જાય, લઈ લઉં? લઈ લે ને. એ ના ના, શેરિંગ ટ્રીપ આવશે. રાજો રાજો. આઈ એની વારે એક શેરિંગ ટ્રીપ આવી જાય. આવો ભાઈઓ, એ વાત ઉપર એક સેલ્ફી લઈ લઈએ. જીવન બદલાવા જઈ રહ્યું છે ભાઈઓ. સચે રે બૈલા સચે કેન્સલ થઈ, કાલે બદલાશે. મસ્ત શર્ટ પહેર્યો છે મેં. તું જ બુંદિયાળ છે પરિયા.
1000 વાર ના પાડી છે કે સારા કામ માટે બહાર જઈએ તો આ મનહૂસ વાદળી કલરના કપડાં ના પહેરીશ. ના 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 ઈ તું વાત જ ખોટી મારા ભાઈ. કેમ આપણે ત્યાં આગળ 6-7 ડગલા ચાલ્યા ત્યારે તે ત્યાં છીક નથી કાઢી એ યાદ નહીં? દર વખતે અમારા જ ના વાંક હોય તું. એમ તો આપણી ગાડીએ શરૂઆત કરી તો કાળી બિલાડીએ રસ્તો નતો કાપ્યો. એ કાચિંડો હતો ભાઈ. એ બેટા તું પૂજા કર. તું સરખી પૂજા નહીં કરતો ને એમ જ આ બધું થાય. ને બીજી વાત કહું તને, સરખી જ પૂજા આજે મેં વાદળી કલરનો જાંગિયો પહેર્યો. બોલ તો શું? હે રાજા વિક્રમ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? યાર આજે ટ્રીપ આવે તો સારું. નહીં આવી હજુ. ચલે પરિયા ઉઠ, ટ્રીપ આવી ગઈ. એ ભૈલુડા ચાલ હુક્કા બોલાવી લે, પેસેન્જર જોડે લઈ લે. ભાઈ પ્લાન યાદ છે ને? હાસ તો ચાલો. ચાવીએ પેલા એ ચાની હકલી બંધા ને દેખાતો નહીં. અહીંયા ક્યાંય ઊભો હશે લે. હા નજીક જ છે. આવી ગયું લોકેશન તો. એ ઊભો ઊભો ઊભો. કોઈ બોલતા નહીં, કોઈ બોલતા નહીં, વાત ન કરતો. બેસો. 2207 2207. ભાઈ જરા એસી ચાલુ કરો ને. એસી ચાલુ જ છે, તમે ચાલુ કરો હવે. હા હાય પરેશ. હાય પરેશ. પરેશ નહીં, વિનય. અરે પરેશ તો પૂછ્યું તો વિનયજી વિનય સાથે જણાવશો કે તમે શું કરો? નોકરી ધંધો કે મારી જેમ કઈ નહીં? એટલે આ તો શું બે ઘડી વાત કરીએ તો ઓળખાણ થાય, વાત કરીએ તો એકબીજાને ઓળખી શકાય. બાકી મને ક્યાં ખબર છે કે આનું નામ હિતુ છે. શું કેવું પહેલું? હા, એકદમ સાચી વાત છે ફરિયા ભાઈ. ભાઈ સાઈડમાં ઊભી રાખો ને, મારે ઉતરવાનું છે. પણ હજુ આવ્યું જ નથી. હા તો તોય મારે ઉતરવાનું છે. સાઈડમાં ઊભી રાખો. હા એક મિનિટ. એ પહેલું મારે કામ છે, અર્જન્ટમાં કામ એ આવ્યું. પહેલું ઊભી રાખ વિનયભાઈને કઈ અર્જન્ટ આવ્યું છે કામ. અચ્છા લે જવું તું હે? સિગરેટ લેવા જતો હશો લાગે છે. બે લાવજો હો. પણ તમારે 76 રૂપિયા થયા. હા હા મોકલો. નજીક ઉતર્યા એટલે. સિગરેટ ના ગલ્લે ઊભી રાખવા માટે. અરે નંબર ના લીધો? ઓ પારા, તને કોણે કીધું તું દોઢ ડાયા થવાનું? મંડી પડી હતી તે વાતો કરવા. તારા માસીનો ભાણિયો હતો. એ બધી વાત સાચી તું, પણ આપણે એવી ક્યાં વાત થઈ હતી કે પેસેન્જર જોડે વાત નહીં કરવાની? એ જ તો આવો બેસો. જસ્ટ ટીવી ખબર પડી છે કે આનું ડ્રોપ લોકેશન પોલીસ સ્ટેશન છે. કેન્સલ પડ્યો. ના 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 રે ના રે ના રે ના 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 રે ના રે ના પરિયા ના 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 રે ના રે ના રે ના 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 રે ના રે ના.
₹500 થયા મેડમ, તમારી જગ્યા આવી ગઈ. લો થેન્ક યુ. થેન્ક યુ. એ ભઈલુડા ગાડી કેમ ઊભી રાખી? હા, અને કોણે કીધું તું તને આટલી ભાષમ ભાષ ભગાવાની? બે હજી તો બેગમાંથી ચપ્પુ કાઢું એની પહેલા જ ઉતારી દીધી. અને એ ત્યાં તું શું નાના નાના ગીતો ગાવા માંડી હતી? દર વખતે નક્કી કંઈક કરવાનું અને કરવાનું કંઈક બીજું જ. બે આટલી જ ફાટતી હોય ને તો ઘેર રહેવાનું આરા બૈરાઓ. ઓ મરદ મુછાળા, હા જરા બહાર જુઓ પેલા બેન ક્યાં ઉતર્યા છે. હા. ભઈલું સહેજ આગળ લઈ લે. અને સફા તું નેટ કેમ બંધ કરે? ત્યારે અમારે ગીતો ગાવા પડ્યા ને, તારા બાપાએ 17 મેસેજ કર્યા કેન્સલ કેન્સલ કરીને. એ બધી વાત સાચી ત્યાં, પણ આપણે એવી ક્યાં વાત થઈ હતી કે નેટ ચાલુ રાખવાનું? એ તો ભાઈ તમે યાર ચોખવટ કરી લેતો હોય તો પહેલા. અહીંયા સાઈડમાં લગાય. આ ત્યાં તારે ચોખવટ કરવી જોઈએ ને.